રાજકોટ શહેરમાં રહેતા 30 વર્ષીય કૃષ્ણરાજસિંહ જાડેજા નામના યુવકની ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। એસીપી બીજે ચૌધરીના જણાવ્યા અનુસાર મૃતક કૃષ્ણરાજસિંહ જ્યારે વોકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે ઘર પાસેના પ્લોટમાં બેસેલા કેટલાક શખ્સો સાથે તેમની સામાન્ય બોલાચાલી થઈ હતી। હવે આ સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રણજીત વાળા અને તેના પુત્ર સહિત 4 થી 5 શખ્સો હથિયારો સાથે મૃતકના ઘરે ધસી આવ્યા હતા। હુમલાખોરોએ પ્રથમ હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને કૃષ્ણરાજસિંહ જેવા ઘરની બહાર નીકળ્યા કે તરત જ તેમના પર તાબડતોડ ગોળીબાર કરી દીધો હતો। હવે આ લોહિયાળ ખેલ દરમિયાન વચ્ચે પડેલા રહેન્દ્રસિંહ જાડેજા પર પણ હુમલાખોરોએ રિવોલ્વરના બટ વડે માથામાં ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર હત્યાકાંડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। ગામખંડમાં શેરી નંબર 4 માં તેનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે। તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડતી હાલમાં સારવાર હેઠળ ચાલુ છે। કારણ શું છે? કારણ જે મરણજનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા ત્યાં કોઈ એક અજાણ્યા માણસો હતા જેની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે